દહેગામમાં રાંધણ ગેસની અછત ઊભી થવાથી ગૃહિણીઓ ચિંતિત. સર્વર સ્લો પરિસ્થિતિથી ગ્રાહકની ભારે ભીડ. દહેગામમાં 7 ગરનારા પાસે આવેલ પંચવટી રાંધણ ગેસ એજન્સી અને રખિયાલ રોડ પર આવેલ શ્રીરામ રાંધણ ગેસ એલપીજી ગેસ એજન્સીઓ પર હાલમાં ગ્રાહકોની ભારે ભીડ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી ઈરાક અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે રસોડામાં જરૂરિયાતી એલપીજી રાંધણ ગેસની અછત અને સર્વર સ્લોના કારણે સિલિન્ડરની સમયસર નોંધણી થઈ શકતી નથી. હાલમાં ઈરાક અને અમેરિકા વચ્ચેના યુદ્ધથી ભારત દેશમાં સમયસર ગેસના સિલિન્ડરો ન પહોંચતા ભારતભરમાં ગૃહિણીઓ અને એજન્સીઓ ચિંતિત બની છે. હાલમાં દહેગામ ખાતે ગેસ એજન્સી પર નોંધણી કરાવવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતા પંચવટી ગેસ એજન્સીના માલિક રાજુભાઈ પટેલને જણાવેલ કે યુદ્ધ ચાલતું હોવાથી પરિસ્થિતિ સર્જાઈ છે. પહેલા પ્રતિદિન એક ગાડી આવતી હતી, તેના બદલે હાલમાં 4 દિવસે એક ગાડી આવતી હોવાથી ગેસ સિલિન્ડરોની અછત ઊભી થતા ગૃહિણીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે કેટલીક ગૃહિણીઓને ચિંતા વ્યક્ત કરી હતી. પંચવટી આગળ જે ગ્રાહકો જે અત્યારે હોબાળો કર્યો છે એના વિશે રાજુભાઈ આપ શું કહેવા માંગો છો? કહેવામાં તો બીજું કંઈ છે નહીં. આ પ્રશ્ન આખા દેશમાં છે. ખાડી દેશમાં યુદ્ધના લીધે એલપીજી આવતો નથી, એના લીધે સપ્લાય બંધ છે. અમને જે રોજ એક ગાડી મળતી હતી એના બદલે 4 દિવસે એક ગાડી મળે છે. અને છતાંય કાલે ગાડી આવી હતી તો એ બાટલાનું આજે વિતરણ ગામડાઓમાં અહીંયા જે આવે છે ગ્રાહકને બુકિંગ થયેલું છે એને આપીએ છીએ. અચ્છા, બુકિંગ કરે છે લોકો અને એના માટે જે લોકોને ઓટીપી આવતું નહીં એનું શું કહેવું છે તમારું? એનું કારણ આખા દેશમાં સર્વર ડાઉન થઈ ગયું છે. માસ બુકિંગ થયું છે એટલે સર્વરની કેપેસિટીથી બહારનું બુકિંગ છે. પણ થોડો કદાચ રાત્રે કે સવારે ટ્રાય કરો તો કદાચ ચાન્સ કરો બુક થવાનો. આવું ક્યાં સુધી ચાલશે? આ તો હવે આ કોઈના હાથમાં વાત નથી. આ પોલિટિકલ પ્રશ્ન છે. લડાઈ બંધ થઈ જાય તો રેગ્યુલર થઈ જશે. ને આપણી સરકારે જાહેરાત કરે છે કે અમે જે આપણી રિફાઇનરીઓમાં પ્રોપેન બુટેન છે એને એલપીજીમાં કન્વર્ટ કરીને રસોડામાં ગેસ પહોંચાડવાની કોશિશ ચાલુ રાખી છે. હા, આપણી એજન્સીનું આપણું નામ જણાવો. પંચવટી ગેસ સર્વિસ. મારું નામ રાજુભાઈ પટેલ. આગળ કેમ આટલી બધી ગ્રાહકોની ભીડ જામી છે? આ બધું બાટલો નોંધાતો નથી એના હિસાબે. તમે એના કોશિશ કરી બાટલા? અરે રાત દિવસ સવારથી મોડીનું મિસ કોલ માર કરો લાગતો જ નથી. ને એટલું હેરાન થઈ ગયો કે આ મિસ કોલ મારો કોઈ બાટલો આવશે કે એ સિવાય બાટલો નહીં આવે. તો મિસ કોલ મારી હું તો અઠવાડિયાથી બાટલો પતી ગયો.